નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, આણંદના 4 આરોપીની ધરપકડ। આરટી એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્વની વિગતો। ખેડૂતો માટે ખુશખબર, વારસાઈ અને હક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે ₹300 સ્ટમ્પ ડ્યુટી, સરકારનો નિર્ણય। એર ઇન્ડિયાના મુસાફરો માટે મહત્વના સમાચાર, 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઇટ ટર્મિનલ 2 પરથી ઉડાન ભરશે। સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો, શિખંડને સ્થાને ત્રિશુલ બનશે, નવી ઓળખ, જાણો તેનું રહસ્ય। સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ, ગરમીના કારણે મિથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી। અમરેલી વડિયાના કુકામાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત। ઉર્જા સંકટ, ભારતની રશિયા પાસે એલએનજી ખરીદવાની તૈયારી, અમેરિકા પાસે મંજૂરી માગ્યાના પણ અહેવાલ। ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો, પેટ્રોલ ડીઝલના રાહત અંગે કોંગ્રેસના પ્રહાર। નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા દાળ, બાળકોને નાસ્તો ₹5નો મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાની પોલ ખુલી। બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી, લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી। અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમન મિલન લખેલું ટેટુ। રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો। પેટ્રોલ ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર, સરકારે કહ્યું 60 દિવસનો સ્ટોક છે, એલપીજી પ્રોડક્શન 40% વધ્યું। પીએમ મોદીની મહત્વપૂર્ણ બેઠક, તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમીક્ષા। જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। અમદાવાદમાં અજય મોદી ટ્રાવેલ્સના નામે 38.27 લાખની છેતરપિંડી, મહિલા સામે પોલીસ ફરિયાદ। અમદાવાદ ખેતરમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટવાની ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય એલસીબીએ 2 શખ્સ ઝડપ્યા। જામનગર નજીક લોઢિયા ગામે ડીજેની લાઇટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબત, યુવાન પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ, 4 સામે પોલીસ ફરિયાદ। પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરુણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના। રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થ હોવાની આશંકા। વાસદ બીર પ્રત્યે આધેડ પુરુષ પડતું મૂકતા મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી। ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 2724 ઝોલાછાપ ડોક્ટર ઝડપાયા, 179 પાસે તો ડિગ્રી નકલી।